ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. મનુષ્યની આંખ એટલે કે રેટિના ને વિદ્યુત ચુંબકીય વર્ણપટના નાના વિસ્તારોની તરંગોની પરખ માટે જ સંવેદનશીલ બનાવી છે. વર્ણપટના આ વિસ્તારના વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ લગભગ 400 નેનોમીટર થી 750 નેનોમીટર પ્રકાશ તરીકે ઓળખાય છે. મુખ્યત્વે પ્રકાશ અને દ્રશ્ય ઇન્દ્રિય મારફતે જ આપણે આસપાસના વિશ્વને જોઈ શકીએ છીએ. પ્રકાશની ઝડપ 2.9979245 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. પણ આપણે સરળતા ખાતર 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લઈ લઈએ છીએ. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ એ કુદરતમાં મેળવી શકાય તેવી મહત્તમ ઝડપ છે. આપણે રોજિંદા વ્યવહારમાં જે વસ્તુઓ ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓની સરખામણીમાં પ્રકાશની તરંગલંબાઈ ઘણી જ નાની છે. પ્રકાશના તરંગને એક બિંદુથી બીજા બિંદુ સુધી તેમને જોડતા સુરેખ માર્ગે ગતિ કરતું લઈ શકાય. પ્રકાશના ગતિ માર્ગને કિરણ કહેવાય અને આવા કિરણોના સમૂહને કિરણ જૂથ કહેવાય. પ્રકાશના ગતિ માર્ગને કિરણ કહેવાય અને આવા કિરણના સમૂહને કિરણ જૂથ કહેવાય. હવે આપણે લઈએ છીએ પરાવર્તનના નિયમો. અરીસા માટે, ગોલીય અરીસા માટે પરાવર્તનના નિયમો. પહેલો નિયમ, આપાત કોણ. આપાત કોણ એટલે શું? આપાત કિરણે પરાવર્તનકારક સપાટીને અથવા અરીસાને રચેલ લંબ સાથે બનાવેલો ખૂણો એટલે આપાત કોણ. આપાત કિરણે પરાવર્તનકારક સપાટીને રચેલ લંબ સાથે બનાવેલો ખૂણો. અને પરાવર્તન કોણ એટલે શું? પરાવર્તિત કિરણ લંબ સાથે બનાવેલો ખૂણો. તો નિયમ નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. નિયમ નંબર 2, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને પરાવર્તનકારક સપાટીને લંબ એક જ સમતલમાં હોય છે. જેને આપણે આપાત સમતલ કહીએ છીએ. જેને આપાત સમતલ કહીએ છીએ. નિયમ નંબર 3, આપાત કિરણ, પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ હોય છે. અને આ બધું આપણને આકૃતિમાં દર્શાવેલું છે. આ આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલું લંબ.
ગોલીય સપાટી આપાત બિંદુ પાસે દોરેલા સ્પર્શકને લંબ એ સપાટીને લંબ થશે। આ અર્થમાં અરીસાના વક્રતા કેન્દ્રમાંથી અરીસાની સપાટી પર કોઈ પણ બિંદુને જોડતું રેખાખંડ આ બિંદુ પાસે અરીસાને દોરેલ લંબ થશે। હવે સંજ્ઞા પદ્ધતિ લેવી છે। આપણે અહીંયા કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ સ્વીકારવાની છે। કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં શું કરીએ છીએ આપણે કે બધા જ અંતરો અહીંયા આગળ પી બિંદુ છે તો બધા જ અંતરો ધ્રુવ પી થી માપવામાં આવે છે અને લેન્સ માટે તમામ અંતરો પ્રકાશીય કેન્દ્રથી માપવામાં આવે છે। આપાત કિરણની દિશામાં આપાત કિરણ આ દિશામાં છે તો આ દિશાના બધા જ અંતરો આપણે ધન ગણવાના અને આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો એટલે આ દિશાના અંતરો આપણે ઋણ ગણવાના। એક્સ અક્ષની ઉપર તરફના અંતરો એટલે આ અંતરો એ ધન ગણવાના। એક્સ અક્ષની નીચે તરફના અંતરો એને ઋણ ગણવાના। હવે આપણે શબ્દો સમજીએ બધા। ધ્રુવ એટલે શું? તો અરીસાના ભૌમિતિક કેન્દ્રને અરીસાનું ધ્રુવ કહેવાય અથવા ગોળી અરીસાની સપાટીના મધ્ય બિંદુને આપણે આગળ જોયું હતું એને ધ્રુવ કહેવાય। જ્યારે ગોળીય લેન્સ માટે તેના ભૌમિતિક કેન્દ્રને પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર કહેવામાં આવે। મુખ્ય અક્ષ અરીસા માટે ધ્રુવીય બિંદુ પી અને વક્રતા કેન્દ્ર સી ને જોડતી રેખાને અરીસાનું મુખ્ય અક્ષ કહેવામાં આવે છે। ગોળીય લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રને જોડતી રેખાને લેન્સનું મુખ્ય અક્ષ કહે છે। વક્રતા કેન્દ્ર ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહે છે। વક્રતા ત્રિજ્યા જે ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે। પેરેક્સિયલ કિરણો અરીસાના ધ્રુવ પીની નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવેલા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે। કેન્દ્ર લંબાઈ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે। દર્પણ મુખ અરીસાના ગોળાકાર ધારના વ્યાસ ગોળાકાર કવચની જીવા ક્યુ ડેશને અરીસાનું દર્પણ મુખ કહે છે। કોણીય દર્પણ મુખ અરીસાના વર્તુળાકાર ધાર પરના કોઈપણ બિંદુ સાથે તેના વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ
મુખ્ય અક્ષ સાથે બનાવેલા કોણને અરીસાનું કોણીય દર્પણ મુખ કહે છે. આકૃતિની અંદર ખૂણો QCP ને કોણીય દર્પણ મુખ કહે છે. ફોકલ પ્લેન જો અરીસા પર આપાત થતા પેરેક્સિયલ કિરણો મુખ્ય અક્ષને સમાંતર ન હોય તો તેઓ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા અને મુખ્ય અક્ષને લંબ હોય તેવા સમતલમાંના બિંદુ પાસે કેન્દ્રિત થાય અથવા અપકેન્દ્રિત થતા જણાતા હોય તો આવા સમતલને ફોકલ પ્લેન કહેવામાં આવે છે. આકૃતિની અંદર ABCD આ ફોકલ પ્લેન છે. એટલે આપણે કેટલી વ્યાખ્યાઓ જોઈ એની અંદર? ખાસ તો ધ્રુવ, ગોલીય અરીસાના ભૌમિતિક કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય. પછી ખાસ મુખ્ય અક્ષ અરીસા માટે ધ્રુવીય બિંદુ P અને વક્રતા કેન્દ્ર Cને જોડતી રેખાને અરીસાની મુખ્ય અક્ષ કહેવાય. ગોલીય લેન્સ માટે પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રને જોડતી રેખાને લેન્સની મુખ્ય અક્ષ કહેવાય. વક્રતા કેન્દ્ર જે ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાના કેન્દ્રને તે અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય. વક્રતા ત્રિજ્યા જે ગોળામાંથી ગોળીય અરીસો બનાવવામાં આવ્યો હોય તે ગોળાની ત્રિજ્યાને તે અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. પેરેક્સિયલ કિરણો અરીસાની અરીસાના ધ્રુવ Pની નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવેલા કિરણોને પેરેક્સિયલ કિરણો કહેવામાં આવે છે. અરીસાના ધ્રુવથી નજીક આપાત થયેલા અને મુખ્ય અક્ષ સાથે નાના ખૂણા બનાવેલા કિરણોને પેરેક્સિયલ કિરણો કહે છે. કેન્દ્ર લંબાઈ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને અરીસાની કેન્દ્ર લંબાઈ કહે છે. કોણીય દર્પણ મુખ અરીસાના વર્તુળાકાર ધાર પરના કોઈપણ બિંદુ સાથે તેના વક્રતા કેન્દ્રને જોડતી રેખાએ મુખ્ય અક્ષ સાથે બનાવેલા ખૂણાને કોણીય દર્પણ મુખ કહે છે. આમ આ સવાલ આપણે પૂરો કરી દો.